નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જે કોચીમાં. મિત્રો, પીએમ પોષણ યોજના અંતર્ગત તાલુકે જિલ્લે વેકન્સીઓ આવતી હોય છે. એ મુજબની વેકન્સી છે. આ જાહેરાતની આપણે વિગતે જાહેરાત જોઈએ એના પહેલાં તમને જણાવી દઉં કે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સિવિલ સુપરવાઇઝર, લેબોરેટરી આસિસ્ટન્ટ, પર્સનલ આસિસ્ટન્ટ, રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની પરમેનન્ટ ભરતી છે, કાયમી ભરતી છે, સીધી ભરતી છે. તો એનું ફોર્મ જરૂરથી ભરી દેજો. અને બીજી વાત, તમારી આજુબાજુમાં કોઈ ધોરણ 1માં પ્રવેશ લેવા લાયક કોઈ બાળક હોય તો એના વાલીને જણાવજો કે ભાઈ આરટીમાં પ્રવેશની તારીખો ચાલુ થઈ ગઈ છે. 14થી 26 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફાયદો થાય, એમના વાલીઓને ફાયદો થાય, એમના માટે એમને જરૂરથી કહેજો. એમાં રજૂ કરવાનો દસ્તાવેજ છે આધાર કાર્ડ, જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો, વાલીનો આધાર કાર્ડ, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, વાલીનો આવકનો દાખલો, બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક જોઈશે. તો આપણે પીએમ પોષણ યોજનાની જે વેકન્સી છે એની હવે વિગતે ચર્ચા કરીએ. તો અમદાવાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓની નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે 11 માસની કરાર જગ્યા ભરવા માટેની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આવકારે છે. જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ગ્રામ્ય અને શહેર. જગ્યાની સંખ્યા છે 2. શૈક્ષણિક લાયકાત માગી છે માની યુનિવર્સિટીમાંથી 50% કે તેથી વધુ ગુણાંકન સાથેની સ્નાતકની પદવી, સરકાર માની સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે. માન્ય યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રીવાળાને અગ્રિમતા આપવામાં આવશે. અનુભવ માગેલો છે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો 2 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ. DTP ઓપરેટર તરીકેનો અનુભવ છે તો એ આદર્શ ગણાશે. આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે અને મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. માસિક મહેનતાણું છે 15,000. બીજી વેકન્સી છે તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર. જગ્યાની સંખ્યા છે 8. માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ માગે છે હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, કાં તો પછી સાયન્સની ડિગ્રી હોવી જોઈએ, કમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ, 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ, મધ્યાહન ભોજન યોજના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. 15,000નો પગાર છે. તો પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટેની પસંદગી કરવા માટે ઉપર મુજબની લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ પાસે અમદાવાદમાંથી મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 કામના દિવસમાં અરજી રૂબરૂમાં કે સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સૂચનાઓ કે માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. 18 વર્ષથી ઓછી ઉંમર ના હોવી જોઈએ અને 58 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ. એમના માટે આ જાહેરાત છે. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કે પ્રમાણપત્રોની ચકાસણી જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના દ્વારા લેખિત કે ઈમેલ દ્વારા જણાવવામાં આવશે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોને જરૂરથી અરજી ભરી દેજો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી કરજો. આભાર સાથે જય ભારત.